भगवान व्यास जी ने शिव महापुराण कथा प्रारंभ में एक श्लोक में 3 देवताओं ने प्रणाम कर्या छे। पहला भगवान शिवजी ने वंदना करी छे, त्यारबाद माता पार्वती ने प्रणाम कर्या छे ने पुत्र गणेश जी ने प्रणाम कर्या छे। भगवान व्यास जी शिव महापुराण ग्रंथना प्रारंभ में 3 देवताओं ने प्रणाम किया। पहली वंदना शंकर भगवान ने छे। जगतः पितरं शंभो, जगत पिता छे महादेव जी, जगतना रचयिता छे, सौना पिता छे। તેથી કથામાં ઘણીવાર કહ્યું કે ભગવાન મહાદેવનું જે આરાધન કરે છે તેના પિતરો તૃપ્ત રહે છે, તેના ઘરમાં કોઈ પિતરોની અતૃપ્તિ ન રહે અને માણસ માત્રે ભગવાન શિવની ઉપાસના કરવી જ જોઈએ। વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના કરો, પણ જ્યાં સુધી શિવજીની ઉપાસના ન કરીએ ત્યાં સુધી બધી ઉપાસના અધૂરી કહેવાય છે। શિવ જગતના રચયિતા છે, શિવ આ જગતના આધાર છે અને સ્વયંભૂ છે, પ્રભુ છે, વિભુ છે। ભગવાન શિવજી આપણા જીવનના મૂળ દેવતા છે। મહાદેવ વગર આપણું જીવન પણ અધૂરું છે, શિવ વગર આપણું જીવન પણ અધૂરું છે। તેથી આ જગતના પિતા છે, આપણા સર્વપ્રથમ પિતા તો ભગવાન શિવ છે। પછી તો જન્મે જન્મે આપણા પિતા બદલતા રહ્યા, કેટલા પિતાને આપણે જોડ્યા છે તેને આપણને ખબર નથી, પરંતુ મૂળ પિતા તો ભગવાન શિવ છે। તેથી ભગવાન વ્યાસે કહ્યું કે આપ જગતના પિતા છો, જે કોઈ તમારું આરાધન કરે છે તેના જીવનમાં સુખ શાંતિ રહે છે। ભગવાન વ્યાસજી મહાદેવજીની કથા કહે છે, પણ ભગવાન શંકરજીને પ્રણામ કરે છે। મહાદેવજીની વંદના કરીને શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે। जगतः पितरं शंभो, जगतो मातरं शिवा, तत्पुत्रश्च गणाधीशं, न त्वैतद् वर्णयामहे, न त्वैतद् वर्णयामहे। કેટલી સુંદર વાત કરી ભગવાન વ્યાસજી કહે છે, મહાદેવજી હું તમને પ્રણામ કરું છું, માતા ભવાની હું તમને પ્રણામ કરું છું। આપના પુત્ર ગણેશને કેવી રીતે ભૂલી જાઓ? કથા તો પિતાની કહેવાની છે, પણ વંદના પુત્રની કરી છે। ગણેશજીનું ખૂબ ભજન કરું। ભગવાન ગણેશજીનું ભજન કરવાથી શંકર ભગવાન ખૂબ રાજી થાય, અને શંકર ભગવાન રાજી થાય એટલે પાર્વતી ખૂબ રાજી થાય। કોઈને ઘરે મહેમાન થવું ને તમે એના છોકરાને વખાણ કરો ને તો મા બાપ રાજી બહુ થાય। આ મા બાપનો સ્વભાવ છે, કોઈના ઘરે જઈને એના છોકરાના વખાણ ન કરવા। તમારો છોકરો આમ ને તમારી છોકરી આમ ને એ બધું ન કરાય। તમારા દીકરા બોડાયા, તમારી દીકરી બોડાય, અમારે તો રોજ વખાણ જ કરવાના। કથા આયોજકના વખાણ કરવાના, દાન દે તેના વખાણ કરવાના, જેને ઘરે ઉતારો હોય તેના વખાણ કરવાના। સાચા વખાણ કરવા પડે તો કોઈ વાંધો નહીં। ભરતભાઈ જેવા ડાયા માણસો હોય, સુમિત્રાબેન જેવા સેવાભાઈ માણસો હોય અને તેના વખાણ કરીએ તો આમને થાક ઉતરે, પણ જેનામાં કાંઈ ન હોય એના વખાણ કરીને તારે હાજે પગ કચરવા પડે। વખાણ જ કરવાના બધાના વખાણ। હા ભાઈ તમારા જેવો કોઈ માણસ નહીં, બાકી ખબર હોય આપણને કે કેટલો આડોડિયો માણસ છે, કેટલો પંચાતીઓ છે, પણ છતાં તેને આપણે વખાણ કરવા પડે। તેથી ગણેશ ભગવાનને યાદ કર્યા છે, અને ગણેશ ભગવાન એવા એક દેવ છે કે આપણી પાસે 33 કરોડ દેવતા છે, કોઈ દેવતા મને એવા દેખાડો કે લાડુઓ લઈને બેઠા હોય। ગણેશ ભગવાન એવા દેવ છે કે હાથમાં લાડુઓ લઈને બેઠા, એટલે ગણેશ એમ કે મને ભજો એટલે તમને લાડુ આપી દઉં। આપણી પાસે કોઈ પણ દેવતા તમે જુઓ, કોઈ દેવતાના હાથમાં લાડુઓ નથી, એક જ ગણપતિ ભગવાન એવા છે કે એના હાથમાં લાડુ છે। આ જૂનું ભજન છે, ગાય છે। प्रथम पहला समरिए स्वामी तमने सुनाड़ा। સૌની પહેલા અમારે દીપકભાઈ આચાર્યને ખબર હોય કે શંકર ભગવાનની પૂજા કરાવી પેલા
પહેલી પૂજા કોની કરાવો? ભગવાન ગણેશને કરાનો જ વાત છે ને. ઓમ હરિ ઓમ. નગર પૂજા તો મહાદેવની કરવાની છે, પણ પૂજા પહેલી આપણા દીપકભાઈ ગણેશની કરાવે. ગણાનાન્ત્વા ગણપતિગુમ હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગુમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગુમ હવામહે વસો મમાહમ જાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિય લંબોદરાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. થઈ શકે ને તો રોજ દ્વાદશ ગણેશ ભગવાનનો પાઠ કરો. થઈ શકે તો રોજ દ્વાદશ ગણેશ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થ લભતે ધનમ, પુત્રાંત લભતે પુત્રાન, મોક્ષાંત લભતે ગતિમ. ઇતિ શ્રી નારદ પુરાણ. પ્રણમ્યામ શિરસા દેવ ગૌરી પુત્ર વિનાયક. પ્रणम्यं शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये. प्रथमं वक्रतुण्डं च वेदतं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रचतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्ण तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं. विद्यार्थी लभते विद्या, धनार्थी लभते धनं, पुत्रार्थी लभते पुत्रान्, मोक्षार्थी लभते गतिं. जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासे फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय. अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य समर्पये तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः. गणेशस्य इति प्रसादतः. श्री नारद पुराण संकटनाशन गणेश स्तोत्रं संपूर्णम्. प्रथम पेला समरिये स्वामी तमने रिद्धि सिद्धि दातार देवता, रिद्धि सिद्धि दातार देवता. मैर करो महाराज रे, मैर करो महाराज रे. प्रथम पहला समरिये रे स्वामी तमने સુરાણા. રીતિ સિદ્ધિના દાતા દેવ મારા, રીતિ સિદ્ધિના દાતા દેવતા. મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. ભગવાન શંકરજીની વંદના કરે છે, માતા ભવાનીની વંદના કરે છે, ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. ગણપતિની રોજ પૂજા કરવી. ગણપતિ ભગવાન લાભ કરાવે જીવનમાં. જીવનમાં ગણપતિ ભગવાન શુભ કરે છે, સિદ્ધિ આપે છે, રિદ્ધિ સિદ્ધિના દાતા છે એવા ભગવાન ગણેશ. સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે એટલે ભગવાન ગણેશનું સ્મરણ કરવું. કોઈ પણ આપણા આચાર્ય હોય,
કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરાવે એ પહેલા કહે મનમાં ગણેશ ભગવાનનું સ્મરણ કરી લ્યો, ત્યાર પછી જ આગળ થાય છે. તેથી ભગવાન વ્યાસે પણ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. ત્યારબાદ પ્રયાગ તીર્થમાં જે મહાદેવજીની કથાનું શ્રવણ કરે છે, શયનક આદિના મુખમાં શબ્દો મૂકી અને ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. દરેક મહાત્માઓ સુત પુરાણજીને કહે છે, હે મહાભાગ્યવાન સુત પુરાણજી, આપ મને મહાદેવજીની કથા કહો. અને કથાનો પ્રારંભ થાય છે. સૂત સૂત મહાભાગ. મહાદેવની કથા સાંભળે મહાભાગ્યવાન છે. જેનું મોટું પુણ્ય એકત્ર થયું હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાનની કથા શોક, સંશય અને વહેમને દૂર કરે છે. માણસનો જે ખોટો વહેમ હોય એ પણ દૂર થાય, સંશય પણ દૂર થાય અને શોક પણ દૂર થાય. એ ભગવાનની કથા કરે. જીવનમાં કથા એક આપણું અંગ હોવું જોઈએ. ભલે 24 કલાક આપણે કથા નથી સાંભળવાની, પણ ક્યારેક ક્યારેક આવો અવસર હોય તો ભગવાનની વિશેષ પ્રકારે કથાનું શ્રવણ કરવું. કથા એ ભગવાનની પૂજા છે, કથા એ ભગવાનનું આરાધન છે, કથા એ યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે, કથા સાંભળવાથી તેજસ્વીતા મળે છે, કથા સાંભળવાથી જીવનમાં નવી નવી વાતો શીખવા મળે છે. તેથી આપણી સનાતની પરંપરામાં કથા એ ધર્મનું માર્ગદર્શન કરવા માટે એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા જીવનને પરિવર્તન કરે, કથા જીવનને સુધારે છે. આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ, કથા જીવનની વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે છે. તેથી જીવનમાં કથા સાંભળવી જ જોઈએ. તેથી સુત પુરાણને સુંદર સંબોધન થયું છે. સૂત સૂત મહાભાગ. ચિરંજીવ સુખી ભવ. કથા સાંભળનાર બધા જ મહાત્માઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. કથા કહેનાર સૌને આશીર્વાદ નથી આપતા, પણ કથા સાંભળનારા છે આશીર્વાદ આપે. આશીર્વાદ કોણ આપે? જે લે છે એ આશીર્વાદ આપે, જે દેતો એ આશીર્વાદ ના આપે. વક્તા તો દાતા છે, ભગવાનની કથાઓ સંભળાવે છે. તેથી જે સાંભળનારા છે વક્તાને આશીર્વાદ આપે છે. તેથી આ બધા ઋષિઓએ કહ્યું કે આપના મુખેથી અમે કથાનું શ્રવણ કરીએ છીએ, તેથી અમે સૌ તમારા માટે શુભ ભાવ કરીએ છીએ. કેવો ભાવ? ચિરંજીવો ભાવ. અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાનની કથા કહો, એવું સવે સુત પુરાણને કહ્યું છે. યશ્રાવયસીનસ્તાત શાંકરો પરમાં કથા. શાંકરો પરમાં કથા. શાંતિ આપનારી ભગવાનની કથા. તમને કોઈ પૂછે કથા શા માટે સાંભળવી, તો કહેવાનું કથા સાંભળવાથી શાંતિ મળે. અહીંયા પણ એ જ કહ્યું, શાંકરો પરમામ કથા. અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાન મહાદેવની કથા. અને શાંતિ આપનાર દેવ મહાદેવ છે. કોઈ પણ મંત્રનો પ્રારંભ ઓમકારથી થાય અને મંત્રનો વિરામ ઓમ શાંતિથી થાય. આપણે કોઈ પણ મંત્ર કોને કહેવાય ને નામ કોને કહેવાય? જેનામાં ઓમ અને નમઃ આવે એને મંત્ર કહેવાય, અને જેનામાં ઓમ અને નમઃ ના આવે એને નામ કહેવાય. સીધી જ વાત છે. તેથી અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાનની કથા કહો. હવે સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને કહે છે, પ્રથમ હું તમને નારદજીની કથા કહું. શિવ મહાપ્રદ ગ્રંથમાં પહેલા નારદજીની કથા છે, જે રામચરિત માનસમાં પણ કથા છે અને શિવ મહાપ્રદ ગ્રંથમાં પણ કથા છે. નારદજીની કથાનું ગાયન કર્યું. એક શ્લોકમાં નારદજીનો પરિચય કર્યો છે કે નારદ કોણ છે, નારદનો સ્વભાવ કેવો છે, નારદજી કેટલા મહાન છે. એક શ્લોકમાં ભગવાન વ્યાસજી નારદજીનો પરિચય આપે છે. એકસ્મિન સમયે વિપ્રા નારદો મુનિ સતમા. એક તો નારદજી બ્રાહ્મણ છે અને મુનિઓમાં શ્રેષ્ઠ છે.
એક વાત કહું, સાધુ બ્રાહ્મણને માતા પિતાને પ્રણામ કરવાથી આયુ, કીર્તિ અને આરોગ્ય વધે. પણ ઘણા માણસો ભૂલી જાય છે. સાધુ બ્રાહ્મણ ને મા બાપ, પછી દાદા દાદી હોય, પરદાદા દાદી હોય, આ સૌને આપણા વડીલોને પ્રણામ કરવાથી આયુ પણ વધે, કીર્તિ પણ વધે અને આરોગ્ય પણ વધે છે. તેથી સાધુ બ્રાહ્મણને આપણા મા બાપને રોજ પગે લાગે. નારદો મુનિ સતમાં, और નારદજી બ્રાહ્મણ છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે. કોના પુત્ર છે નારદ? બ્રહ્મપુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે નારદ. નારદના મનમાં વિચાર કેવો આવ્યો? જો આપણને 24 કલાક વિચાર આવે છે, એક પલ એવી જતી નથી વિચાર કર્યા વગરની હોય. આપણે રાત્રે સૂઈ જાય ત્યાં સુધી વિચાર આવે. 24 કલાક હક જ નથી. બોલો, એટલા વિચારો કરી છેલ્લી નિંદ્રા આવે તો વિચાર પૂરા થઈને સપના શરૂ થાય. આપણે તો કામ જ કર્યા કરવાનું એમ. જાગતા હોય ત્યારે વિચાર કરીને, રાત્રે ઊંઘીએ ત્યારે સપના જોઈએ. હવે સપના હારા આવે, ગુલાબ જાંબુ ખાતા હોય, જલેબી ખાતા હોય, એવા બધા સપના આવતો તો સવારમાં આનંદ થાય. વાહ ભેહું દોડતી એવા સપના આવે, કકૂતરા વાહ ત્યાં એવા સપના આવે. નિંદરમાં થાક લાગે માણસને, જીવતા તો હક નથી. નારદને એક સુંદર વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? તપોર્થ મન આદરે, તપોર્થ મન આદરે. નારદજીના મનમાં સુંદર વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવા જવું છે. તરત નારદજી વિચારનો અમલ કર્યો છે. હિમાલય પહાડમાં ગયા છે. ક્યાં બેસીને મારે તપ કરવું તેના માટે જગ્યાનું સંશોધન કરે છે. હિમાલયના સુંદર પહાડો છે, સુંદર નદીઓ છે, મોટા મોટા વૃક્ષો છે, આગળમાં સુંદર વાદળાઓ જાય છે, પક્ષીઓનો કલરવ છે, જલના સુંદર ઝરણાઓ વાતો કરે છે, વૃક્ષોનું મૌન વહાલું છે અને ઝરણાઓનું બોલવું વહાલું છે. વૃક્ષો બધા મૌન રહે છે તો વહાલા લાગે છે, વૃક્ષો બધા બોલવા લાગે તો વહાલા ના લાગે. વૃક્ષોનું મૌન પ્રિય છે અને ઝરણાઓનું બોલવું પ્રિય છે. નારદજીએ સુંદર એક જગ્યા ગોતી છે. સુંદર ગુફા છે, ગુફા સુવિધાયુક્ત છે. ગુફાની સામે સુંદર એક નદી વહે છે. આવું સુંદર નારદજીએ તપસ્થાનનું સંશોધન કર્યું છે. એક શ્લોકમાં નારદજી જે જગ્યા પર તપ કરવા બેઠા છે એ સ્થાનનું વર્ણન એક શ્લોકમાં ભગવાન વ્યાસજીએ કર્યું છે. હિમાલય પહાડ પર સુંદર એક ગુફા. કેવી ગુફા? સુવિધાયુક્ત ગુફા છે, દિવ્ય ગુફા છે, સુવિધાયુક્ત, પરમ શોભના. और गुफाની સામે યા સમીપે સુર નદી સદા વહતી વેગતઃ, સદા વહતી વેગતઃ. હિમાલય પહાડની દિવ્યતા. હિમાલય પહાડમાં સુંદર એક ગુફા અને ગુફાની સામે નદી વહે છે. કેવી નદી છે? સામાન્ય નદી નથી, સુર નદી. સુર નદી એટલે ભાગીરથી. ભાગીરથી એટલે માતા ગંગા વહે છે. હવે ગંગાને કિનારે ગુફા હોય અને એ સ્થળ કેટલું પાવન હોય છે. અને હિમાલય પહાડને ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડને ગંગા બહુ જ વેગથી ચાલે. સદા વહતી વેગત. જેને આમાં 4 ધામની યાત્રા કરી હોય એમને ખબર હોય કે હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. જે ગંગોત્રી ગયા હોય એમને ખબર હોય કેટલું વેગથી જલપ્રવાહ વહે છે. સદા વહતી વેગત. આમાંથી લગભગ બધાએ 4 ધામની યાત્રા કરી છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર. કેટલા જણાએ 4 ધામની યાત્રા કરી છે? હે હમણાં જ એવા તમે એકલા કા બધા? ઠીક. મને એમ કે આ બધાએ આખો સંઘ ગયો હતો. ભાઈઓમાં કેટલા ગયા 4 ધામની યાત્રામાં? 1, 2, 3. એટલે તમારે એને પૂરું કરવું છે. 4 ધામની યાત્રા કરવી જોઈએ.
જીવનનો લાહવો છે ભારતના 4 ધામ. ઘણા ભારતના 4 ધામના નામે નહીં આવડતા હોય ભાગશાળીને. બીજું બધું ઘણું આવડે, 4 ધામના નામ નહીં આવડે. એક ધામ આપણા ગુજરાતમાં છે દ્વારકા, અને બીજું ધામ છે આપણું રામેશ્વર, એક છે જગન્નાથ પુરી, અને એક છે કયો? એક તો તમે જો 3 તો મેં કીધા. હે નહીં, ખોટી વાત. એક તો મેં કીધું તમને, એક દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર. હા, બદ્રીનારાયણ. શાબાશ. જો રોજ 4 ધામના નામ લેવા જોઈએ, રોજ 12 જ્યોતિર્લિંગને યાદ કરવા જોઈએ, સપ્ત ગંગાઓને યાદ કરવી જોઈએ, સપ્ત ઋષિઓને યાદ કરવો જોઈએ, પંચ સતી નારીઓને યાદ કરવી જોઈએ, 68 તીર્થને યાદ કરવા જોઈએ, આ બધા તીર્થોને યાદ કરવા જોઈએ. આપણને કેટલું બધું યાદ છે હગા કુટુંબનું. આમ પલોઠી વાળીને બેસી ગયા, જેને કાશીમાં PhD થયા હોય એવી હગાવાલા કુટુંબ પરિવારની માંડીને કરીએ છીએ. હે ને? એમાં કાંઈ પાછું મૂકતા નથી, થોડુંક પણ છોડતા નથી. 12 જ્યોતિર્લિંગના નામ કેટલા ના આવડે? ઊંચી આંગળે કરો ભાઈ. 12 જ્યોતિર્લિંગના, સાચું બોલો ને, કોઈ ખોટું નહીં બોલવાનું. 12 જ્યોતિર્લિંગના નામ રમેશભાઈ ના આવડે? બેનું મેં 3-4 જણાને આવડે છે. તમે જોવો તો ખરા. નાના બાળકોને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ હોય. એનો શ્લોક છે, તમે બોલતા હો રોજ માટે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનં ઉજ્જૈન્યા મહાકાલં ઓંકારં મમલેશ્વરં પરલ્યા વૈદ્યનાથં ચ ડાકીર્ણા ભીમશંકરં શ્વેતો વંદે તો રામેશં નાગેશં દારુકાવને વારાણસ્યાં તો વિશ્વેશં ત્ર્યંબકં ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઉષ્ણેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃतं પાપં સ્મરણેન વિનશ્યતે સ્મરણેન વિનશ્યતે. રોજ ઘરની અંદર સવારમાં થોડા સ્તોત્રનું પારણ કરું છું. સ્તોત્રોનું પારણ કરવાથી ઋષિ મુનિઓના ખૂબ આશીર્વાદ મળે છે. જેમને સ્તોત્રનું ગાયન કર્યું હોય ક્યારેક સ્તવન કરીએ, સ્તુતિ કરીએ, અષ્ટક કરીએ, આ બધું કરવાથી આપણી સકારાત્મક ઉર્જા વધે છે, માનસિક શાંતિ મળે, માનસિક તણાવ દૂર થાય. અને હવે તો ઘણા માણસોને અંતિમ પડાવ ચાલે છે. અંતિમ પડાવમાં કામ શું હોય? ભગવાનના ભજન સિવાયનું. અંતિમ પડાવ એટલે 60, 70, 75 પછી શરૂ થઈ જાય. આમ તો 60 પછી જ સમજો, જેને અંતિમ પડાવ કહેવાય. પછી બીજો કોઈ પડાવ નથી આવવાનો. અંતિમ પડાવમાં તો એક પલ ભગવાનના ભજનમાં વિતાવવી જોઈએ.
જેટલા થાય એટલા ભગવાનના સ્તોત્ર કરીએ, જેટલા થાય એટલા ભગવાનને સ્તુતિ પાઠ કરીએ. કાગળ છેલ્લો પડાવ ચાલે છે. આમાં ઘણા ને 60 ઉપર થઈ ગયા છે. ઘણા તો પોતાની વૃદ્ધાવસ્થાને સ્વીકારવા જ તૈયાર નથી. અમુક તો જીવનની વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. અંતિમ પડાવ છે. રોજ તન સ્તોત્ર કરો તો તમે 7 દિવસનો 7 તેરી 21 સ્તોત્ર કરી શકો. જીવન મળ્યું છે તો કઈ કરીએ આપણે. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ભગવાનની સામે દીપ પ્રજ્વલિત કરીને બેસવાનું. પૂરા જીવનને યાદ કરવાનું કે આપણે જીવનમાં શું શું કર્યું છે, ખરેખર શું શું કરવું નહીં જોઈએ, એ બધો લેખાજોખા આપણે કરવાના છે. ભગવાનની સામે ક્ષમા માગવાની છે. આખરી પડાવ છે. આખરી પડાવ પછી બીજો કોઈ પડાવ આવતો નથી ભાઈ. પહેલો પડાવ બાલ્યાવસ્થા, બીજો પડાવ કિશોરાવસ્થા, ત્રીજો પડાવ યુવાની, અને યુવાની પછી પ્રૌઢ, અને એના પછી વયોવૃદ્ધ. ધીરે 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 શરીર જીર્ણ બની જાય છે. એની એ સત્ય છે. સત્ય સ્વીકારવું જ રહ્યું. આ થોડી મિનિટો માટે માતા ગંગાને પ્રણામ કરી. હર હર ગંગે, હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. સરિતારા ભક્ત ઉદારા. સુર સરિતારા ભક્ત ઉદારા. ત્રિભુવન તારિણી, જય જય ગંગે. ત્રિભુવન તારિણી, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે છે. ગંગાને યાદ કરવા માત્રથી માણસનું સર્વ મંગલ થાય છે. રોજ ગંગા માને યાદ કરવા. નાવા બેસીએ ત્યારે ગંગા, ગોદાવરી, તામ્રવર્ણી, સિંધુ, સરયુ, નર્મદા, સપ્ત ગંગાઓનું સ્મરણ કરીએ. અને બાથરૂમમાં નાતા હોય પણ ગંગામાં નાવાનું પુણ્ય મળે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા મિત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિત કુર્યાત સદા મંગલમ સ્નાનમ સદા મંગલમ. હર હર ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે.
નારદજી ગુફામાં બેસીને કઠિન તપ કર્યું છે. નારદે પોતાના વિચારોને શાંત કર્યા. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાડે છે. બુદ્ધિની સાથે કોઈ પણ લડાઈ નહીં, તેને સમાધિ કહેવાય છે. સમગ્ર વિચારોને શાંત કરી દેવા. વિચારોનું મૌન એ શ્રેષ્ઠ મૌન છે. વાણીનું મૌન તો સરળ છે, પણ માણસ વાણીનું મૌન રાખી શકતો નથી. એ માણસ વિચારનું મૌન કેવી રીતે રાખી શકે છે? ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી છે. એટલું નારદજીએ તપ કર્યું, એટલું તપ કર્યું. દેવતાઓએ નારદજીનો જય જયકાર કર્યો છે. અને જીવનમાં તપ કરવું જોઈએ. દરેક ઋષિ મુનિઓએ તપ કર્યું છે. ભગવાન શિવજી તપ કરતા હોય તો આ જીવની કઈ યોગ્યતા? સ્વયં શિવજીએ તપ કર્યું, ભગવાન વિષ્ણુજીએ તપ કર્યું છે, બ્રહ્માજીએ તપ કર્યું છે, ભગવાન પ્રભુ રામે તપ કર્યું છે, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ તપ કર્યું છે. સપ્ત ઋષિઓમાં તો કોઈ પણ ઋષિની તમે કથા જુઓ, સવે તપ કર્યું છે. સતી માતાએ કેટલું તપ કર્યું છે. માતા પાર્વતી કેટલું તપ કર્યું. સૂકા પાંદડાઓ ખાય ને, અને આપણે તો 11 તો હુંડો એક ફરાળ કરી જાય છે. આપણો સોમવાર હોય તો આપણો કેટલું ખાઈ જાય છે. આખા ગામને કહેતા ફરી કે આજ મારો ઉપવાસ છે, આજ મારો ઉપવાસ છે. પણ આપણું મન જાણતું હોય કે કેટલું પેટ ભારે છે. ક્યારેક પેટ ખાલી રાખવું જોઈએ. જીવનમાં તપ કરવું જોઈએ. તપથી આપણી સકારાત્મક ઉર્જા વધે. તપ કરવાથી આપણા જીવનની મલિનતા ઓછી થાય. સોનાને અગ્નિમાં તપાવીએ તો શું થાય? એની જે મલિનતા હોય એ સોનાની દૂર થાય અને સોનામાં શુદ્ધતા આવે. એમ આપણે પણ તપ કરીએ તો આપણા જીવનમાં વિકારોની શુદ્ધતા આવે. તપ કરવું જોઈએ. સવારમાં સ્નાન કરી પવિત્ર બની તમારા ઘરનું નાનકડું દેવસ્થાન હોય ત્યાં થોડી વાર માટે બેસવું જોઈએ. આ તો બા એકલા પૂજા કરે, ભાભાને કઈ ચિંતા જ નહીં. બસ ઘરમાં બા પૂજા કર્યા કરતા હોય, આ દાદો કાંઈ ન કરે. બેઠો બેઠો આપતો હોય સોપા આપે. હું પણ થોડું તો કઈ કરવું જોઈએ કે નહીં? ઘણા ઘરોમાં પૂજા કરવાની હરીફાઈ હોય. ઘરના બધા છોકરા એમ કે નહીં, આ બાપુજી જ હું પૂજા કરીશ. ત્યાં બાપુજી એમ કે નહીં નહીં દીકરા, પૂજા તો હું જ કરીશ. ત્યાં માં એમ કે નહીં, તમારે કોઈ નથી કરવાની, પૂજા તો હું જ કરીશ. અને ઘણા ક્રમ એવું કે તું દીવો કરી લે નહીં, તું દીવો કરી લે નહીં, તું કરની, તું કરની. દીવો કરવા ઝઘડા કરતા હોય. મારે જ રોજ દીવો કરવાનો ભગવાનને. આવા પણ ઘર છે. નારદજીનો જે જયકાર થયો છે, ઇન્દ્રને સંભળાનો છે. ઇન્દ્રને ચિંતા થઈ કે નારદજી એટલું કઠિન તપ કરે છે, નારદજીના તપમાં વિક્ષેપ કરો. નારદના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે. જ્યારે જ્યારે કોઈ તપ કરે છે તેના તપમાં વિક્ષેપ પહેલા ઇન્દ્ર કરે. આપણે તપ કરીને ભજન કરીએ એટલે કામનાઓ જાગે છે. એની કામનાઓ પૂર્તિ કરવામાં આપણે લાગી પડી એટલે તપ આપણું વિસરાઈ જાય. નારદજીએ કામદેવને મોકલ્યા છે. નારદજી ઉપર પ્રયોગ કર્યો છે. નારદજી ઉપર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નથી. અંતે કામદેવને યાદ આવ્યું કે આ જગ્યા પર બેસી અને મહાદેવજીએ તપ કર્યું હતું. તેથી આ શંકર ભગવાનની તપસ્થલી છે. અહીંયા મારો કોઈ પ્રભાવ નહીં ચાલે. કારણ કે શંકર ભગવાને એકવાર તપસ્યા કરી હતી અને કામદેવે તેના પર પ્રયોગ કરવા ગયા હતા અને મહાદેવે ત્રીજો નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યો હતો. ત્યારે ભગવાન શિવજી એ સ્થાનને વરદાન આપ્યું હતું. આ જગ્યા પર બેસીને જે કોઈ તપ કરે છે તેના પર કામનો પ્રભાવ નહીં પડે. જે જગ્યાએ શિવજીએ તપ કર્યું હતું એ જ સ્થાન પર બેસીને નારદજી તપ કરે છે. એટલે સ્થાનનો પ્રભાવ છે. ઘણા માણસો તમને એમ કે તીર્થમાં શા માટે જવું છે? ભગવાન તો બધા એક જ છે ને. ઘણા હોય ને ડાયા માણસો, ડાયાનો હળંગ ડાયા હોય કે ભગવાન તો ઘરમાં છે, તીર્થમાં જવાની શું જરૂર છે? કારણ કે તું હલે અમેરિકા કેનેડા ફરવા જા છે, ત્યાં તને વાંધો નથી. કોઈ તીર્થ કરવા જાય તેની તને તકલીફ છે.